ઉનાની અંદર કલેક્ટર દ્વારા જે રેડ પાડવામાં આવી અને તેલકાંડ થયો એને આજે 1 મહિના કરતા વધુ સમય થવા ગયો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે રેડ પાડવામાં આવી છે અને એ રેડ દરમિયાન ત્યાર પછીની જે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે કાર્યવાહી કરવી જોઈએ વહીવટી, એ પ્રથમથી જ શંકાસ્પદ કાર્યવાહી કરવામાં આવી હોય એવું લાગતા મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખેલો અને ત્યારબાદ જે હકીકત હતી એ હકીકત મેં એમને કાગળમાં વિગતવાર મુખ્યમંત્રીશ્રીને જણાવી, આઈજીને જણાવેલી, એસપીને જણાવેલી અને ત્યારબાદ આ રેડ પછીનો જે જથ્થો સીઝ કર્યા પછી કલેક્ટરશ્રી દ્વારા પત્રકાર પરિષદ બોલાવરાવીને પત્રકારોને એને માહિતી આપેલી અને માહિતીની અંદર કલેક્ટર જણાવ્યું છે કે ભેળસેળિયા વાળું તેલ જે છે એ મોટા જથ્થાની અંદર 31 લાખનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. બીજે દિવસે એમણે વેપારીઓને ત્યાં તરત ઓપરેશન કરીને જથ્થો સીઝ કરવામાં આવ્યો અને ત્યારે પત્રકાર મિત્રોને કલેક્ટરશ્રીએ જણાવેલું હતું કે નિવેદન એમણે આપેલું હતું અને નિવેદનમાં જણાવેલ કે ભાઈ કોઈ પણ લોકોએ જૂના તેલના ડબ્બામાં તેલ હોય તો એ ખરીદી કરવી જોઈએ નહીં અને એવી સલાહ કલેક્ટરશ્રીએ આપેલી હતી. અને એ વખતે પત્રકારોને પણ એક પત્રકારના સવાલમાં જવાબ કીધું હતું ભાઈ કે નમૂનાઓ તમે કેમ ન લીધા, તો કે જે વેપારી ભવાની એન્ટરપ્રાઇઝના માલિક છે એ માલિકે જ પોતે સ્વીકારી લીધું છે કે હું આ પ્રકારનું તેલ જે છે એ અમે લઈ આવી અને ડબ્બામાં ભરી અને અમે વેચાણ કરીએ છીએ, આટલી પેઢીઓને અમે વેચાણ કર્યું છે એટલે એ સ્વીકારી લીધું છે એટલે હવે સેમ્પલ લેવાની જરૂરિયાત રહેતી નથી. આવું કલેક્ટરે નિવેદન આપ્યું. એક બાજુ લોકોને ભેળસેળિયું તેલ અને જૂના તેલના ડબ્બાની અંદર જો વેપારીઓ વેચતા હોય તો એની ખરીદી ન કરવી અને બીજી બાજુ સેમ્પલ લેવાની ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટરને કલેક્ટર ના પાડે છે. તો આ તો બેવડા ધોરણો થયા કે એક વાર તમે પ્રજાને સલાહ આપો છો, એક બાજુ તમે પોતે એમ કહો છો, સ્વીકારો છો અને નિવેદન કરો છો પત્રકારોની સામે કે આ ભેળસેળિયું છે, શંકાસ્પદ છે. તો ભેળસેળ વાળું છે કે શંકાસ્પદ છે તો નક્કી કોને આધારે થાય? તો મારે કલેક્ટરને મેં પત્ર લખીને મેં 23/10/2024 ના રોજ કલેક્ટરને મેં પત્ર લખેલો. એને પત્રકાર પરિષદની અંદર મને એવું પણ એમ કહેવામાં આવેલું કે પૂંજાભાઈ વંશે આવા લોકોની વકીલાત ન કરવી જોઈએ, એટલે વકીલાત ન કરવી જોઈએ એ સંદર્ભે મેં 23/10/2024 ના રોજ મેં કલેક્ટરને પત્ર લખ્યો હતો અને એ પત્રની અંદર આ તેલ કાંડના મુદ્દે મેં સવાલો ઉભા કર્યા હતા અને હું વકીલાત કોની કરું છું એના જવાબો પણ મેં આપ્યા હતા. એ પત્રનો જવાબ હજી મને આજની તારીખ સુધી કલેક્ટર શ્રી દ્વારા આપવામાં આવ્યો નથી. મને નથી આપવામાં આવ્યો કે પત્રકાર મિત્રોને બોલાવીને કહેવામાં નથી આવ્યું. ત્યારબાદ મેં ગઈકાલે પાછો ફરી એક પુનઃ પત્ર લખ્યો છે. અગાઉની જ રજૂઆતને ધ્યાનમાં રાખીને મેં ફરી વખત 18/11 એટલે ગઈકાલે મેં પાછો આ પત્ર લખીને એમાં અગાઉ જે મેં 23 તારીખે જે પત્રમાં લખ્યો હતો અને જે મુદ્દાઓ મેં ઉપસ્થિત કર્યા હતા, મેં જે કલેક્ટરશ્રીને સવાલો કર્યા હતા એ જ સવાલો અને વધારાના 2-3-4 સવાલો ઉભા કરીને મેં પાછા કલેક્ટરને ફરી વખત પૂછવામાં આવ્યું છે કે કલેક્ટરશ્રી મારા પ્રશ્નોનો જવાબ આપતા શા માટે નથી? મારો સવાલ બહુ કલેક્ટરશ્રીને પહેલા પત્રમાં લખ્યો હતો તેમાં અને આ બીજો પત્ર લખ્યો તેમાં બહુ સ્પષ્ટ છે કે તમે સેમ્પલ લેવાની ના શા માટે પાડી? હવે તમે 1 મહિના દિવસ પછી સેમ્પલ લેવા માટેની પાછી સૂચના આપી અને હવે 1 મહિના પછી પાછા સેમ્પલ લેવામાં આવ્યા, તો એનો અર્થ એવો થયો કે મેં જે તે વખતે જે રજૂઆત કરી છે મારા પત્રની અંદર એ રજૂઆત મારી સાચી છે, એ તમે સ્વીકારી લીધી છે. અને એ વખતે મેં બહુ સ્પષ્ટપણે મારા પત્રમાં જણાવેલું હતું કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શંકાસ્પદ વહીવટી કાર્યવાહી કરવામાં આવે છે અને એમાં મોટી નાણાકીય લેતી દેતી થઈ હોય એવું બહુ સ્પષ્ટપણે લાગે છે. આવું મેં બહુ સ્પષ્ટપણે જણાવેલ હતું. ત્યારે હવે એ વાતને પુરવાર કરે છે કે કલેક્ટર શ્રી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે નમૂનાઓ લેવામાં આવે. હવે નમૂનાઓ 3-4 દિવસ પહેલા 2
પેઢીમાંથી લઈ ગયા તો બાકીની પેઢીમાંથી નમૂનાઓ લીધા નથી. હવે નમૂનાઓ લેવાની ફરજ પડી છે ને નમૂના લીધા છે તો એનો અર્થ એવો થયો કે જે તે વખતે કલેક્ટર શ્રીએ નમૂના લેવાની જરૂરિયાત હતી અને જોગવાઈ પણ છે, સરકારશ્રીની પ્રવર્તમાન જોગવાઈ છે કે નિયમ એને સેમ્પલ લેવા જોતા હતા, છતાં પણ ઈરાદાપૂર્વક કોઈને કોઈ કારણોસર મેં જે આક્ષેપ અથવા રજૂઆતો કરી છે એના અનુસંધાને એમણે સેમ્પલ ન લીધા અને હવે સેમ્પલ લીધા છે તો બધા સેમ્પલો પૂરા લેવામાં આવ્યા નથી. તો મારી વાત જે હતી, રજૂઆત હતી, એને કલેક્ટર શ્રીએ જ પુરવાર કરી છે. નવેસરથી 1 મહિના દિવસ પછી સેમ્પલો લઈને કે હું એમાં સાચો હતો અને કલેક્ટરે સ્પષ્ટતા કરવી જોઈએ કે સેમ્પલ શા માટે નથી લીધા. તમે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને સાથે શા માટે તમે ન રાખ્યા? 7 દિવસ પછી તમે અધિકારીઓને શા માટે મોકલ્યા? માત્ર ને માત્ર નિવેદનો શા માટે તમે લીધા? 3 વખત વેપારીઓને ત્યાં તમે કલેક્ટર કચેરીની અંદર બોલાવ્યા છે અને 3 વખત વેપારીઓને બોલાવ્યા પછી પણ આજની તારીખે હજી એમાં કોઈ સ્પષ્ટતાઓ થઈ નથી. કોણ જવાબદાર છે એ નક્કી કરે. તો કલેક્ટર પાસે તો વહીવટી તંત્ર છે, એમની પાસે તમામ પ્રકારના સંસાધનો છે. કોણ ચોર છે, કોણ ચોર નથી, કોણ દોષિત છે, કોણ દોષિત નથી, એ 1 મહિના દિવસ પછી સુધી હજી સુધી કલેક્ટર નક્કી નથી કર્યા, જિલ્લા વહીવટી તંત્ર નક્કી નથી કરી શક્યું. તો એને તાત્કાલિક અસરથી નક્કી કરવું જોઈએ કે કોણ દોષિત છે અને કોણ દોષિત નથી. હવે જે લોકો દોષિત છે એની સામે કાયદેસરના તાત્કાલિક અસરથી પગલા લેવા જોઈએ અને જે લોકો દોષિત નથી એને તાત્કાલિક અસરથી એને મુક્ત કરવા જોઈએ. એ લોકોને શા માટે હેરાન કરવા જોઈએ, પરેશાન? શા માટે વેપારીઓને બિનજરૂરી હેરાન પરેશાન કરવાની વાત કરે? હવે હું આવા શબ્દો પ્રયોગ, નમૂનાઓ સેમ્પલ લેવાની જોગવાઈઓ હોવા છતાં બનાવને 1 માસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં સેમ્પલ લેવામાં આવેલ કેમ નથી? બીજો મુદ્દો, ટર્ચ ઓપરેશન વખતે નવા ટીન પણ સીઝ કર્યા હતા. 9 દિવસ બાદ 2400 નવા ટીનના ડબ્બાઓનો જથ્થો મુક્ત કર્યો. હવે જો તમારે મુક્ત જ કરવાનો હતો તો તમે સીઝ શા માટે કર્યા? ત્રીજો મુદ્દો, આપ શ્રીએ ક્યાં આધારે નક્કી કરી લીધું કે બ્રાન્ડેડ કંપનીના તેલમાં ભેળસેળ થતી નથી? એ કલેક્ટર શ્રીએ જણાવવું જોઈએ મારા આ સવાલના જવાબમાં. ક્યાં આધારે એમણે નક્કી કરી લીધું? જિલ્લાના વડા તરીકે ભેળસેળ નક્કી કરવા માટે નમૂના લેવા કે લેવડાવવામાં કલેક્ટર શ્રીની જવાબદારી હતી કે નહીં? હા કે ના? એનો મેં સવાલ ઉભો કર્યો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઇન્સ્પેક્ટર શ્રીને રેડ કર્યાના 7 દિવસ બાદ મોકલવાના કારણો શા હતા? આપ શ્રીએ રેડના બીજે દિવસેથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સાથે કેમ ન રાખ્યા? આ સવાલ પણ મેં કલેક્ટરને કર્યો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર છે નમૂના લેવાની શા માટે ના પાડી? જે હું વારંવાર માની લો કે મેં સવાલો ઉભા કર્યા છે, પ્રેસના મીડિયામાં છે, પ્રેસ મારફત કર્યા છે, મેં કલેક્ટરને લેખિત પત્રની અંદર કીધું છે, એનો જવાબ આપતો નથી. રેડ પાડી જથ્થો સીઝ કર્યો તે વખતે આપ શ્રીએ સેમ્પલ લેવાની કોઈ જરૂરિયાત નથી અને ભવાની એન્ટરપ્રાઇઝના માલિકે જ કબૂલાત કરી હોવાનું મીડિયાને જણાવેલ તો માત્ર ને માત્ર કબૂલાતના આધારે અને સેમ્પલ લીધા વિના તમે કોઈને સજા કરી શકો ખરા? કઈ રીતે સજા કલેક્ટર કરી શકશે? એનો સ્પષ્ટતાઓ કલેક્ટરે કરવી જોઈએ. આપ શ્રીએ નિવેદન આપેલું, જે મેં અગાઉ કીધું છે મુજબ, કે ભેળસેળ હોવાનું અને લોકોના આરોગ્ય સાથે છેડા કરનાર હોવાનું જણાવી જૂના ડબ્બાનું તેલ લોકોએ ખરીદી ન કરવા સલાહ આપી હતી, પરંતુ સેમ્પલ લેવાની ના પાડી. ત્યારે હું સમજી શકતો નથી કે આપ લોકોના આરોગ્યની ચિંતા કરો છો કે જિલ્લા વહીવટી તંત્રના ફાયદા માટે તમે કામ કરો છો. એની સ્પષ્ટતા પણ કલેક્ટર શ્રીએ કરવી જોઈએ. જ્યારે 1 માસ બાદ સેમ્પલ લેવામાં આવ્યા ત્યારે ફક્ત 2 જ પેઢીના સેમ્પલ લીધા. તો આ સેમ્પલ કઈ લેબમાં મોકલવામાં આવ્યા? લેબમાંથી ક્યારે રિપોર્ટ આવશે? અને બાકીની પેઢીઓના સેમ્પલ શા માટે ન લીધા? આ સવાલો મેં ગઈકાલે પત્ર દ્વારા કલેક્ટરશ્રીને લેખિતની અંદર સવાલો પૂછ્યા છે. મારા આ સવાલોના જવાબો કલેક્ટરશ્રીએ મને લેખિતમાં જણાવવા જોઈએ. સાથોસાથ એમણે પત્રકાર પરિષદ બોલાવીને પણ ગીર સોમનાથ જિલ્લાની પ્રજાને મેં કરેલા સવાલો, એટલે કે કલેક્ટર જેમ જિલ્લાના ન્યાયાધીશ છે અને એને ન્યાય તોડવાનો હોય છે, એમ હું લોકોનો સેવક પણ છું અને જનતાની પણ એક અદાલત હોય છે અને એ જનતાની અદાલતમાં લોકોના વકીલ તરીકે પણ
મેં આ સવાલો કલેક્ટરશ્રીને કર્યા છે અને એ એટલા માટે મેં સવાલો કર્યા છે કે કલેક્ટરશ્રીએ મને વકીલ બનાવી દીધો છે કે પૂજાભાઈ એ આવી વકીલાત ન કરવી જોઈએ. એટલે હવે જયારે કલેક્ટરશ્રીએ મને વકીલાત બનાવી જ દીધો છે તો જનતાની અદાલતમાં જનતા વતી પ્રશ્નો પૂછવાનો મારો અધિકાર પણ છે. એટલે એક વકીલાત તરીકે કે એક વકીલ તરીકે મેં કલેક્ટરશ્રીને આ પ્રશ્નો પૂછ્યા છે. હવે જો કલેક્ટર સાચા હોય, જિલ્લા વહીવટી તંત્રની વહીવટી કાર્યવાહી સારી હોય, નિયમ પ્રમાણેની હોય તો કલેક્ટરે સ્પષ્ટતાઓ કરવી જોઈએ. તો સાચી વાત શું છે? દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે. પણ શા માટે કલેક્ટર મારા સવાલોના જવાબો આપતા નથી અથવા સ્પષ્ટતાઓ શા માટે કરતા નથી? અને આ આખા પ્રકરણને ગીર સોમનાથ જિલ્લાનું મોટામાં મોટું તેલકાંડ જે થયું છે એ તેલકાંડને 1 મહિનો ને 8 થી 10 દિવસ જેવો સમય થવા છતાં પણ હજી સુધી કલેક્ટર તપાસ પૂર્ણ થવામાં કેમ નથી અને એના મૂળ સુધી કલેક્ટર કે જિલ્લા વહીવટી તંત્ર કેમ પહોંચી શક્યું નથી એ જિલ્લાની જનતા જાણવા માંગે છે. અને એક વકીલ તરીકે જનતા વતી હું પણ કલેક્ટર પાસે જાણવા માંગુ છું. એટલા માટે વારંવાર હું કલેક્ટરને યાદ કરાવતો રહું છું અને હજી આવનારા દિવસોની અંદર જ્યાં સુધી આનો જવાબ નહીં મળે, કલેક્ટર સ્પષ્ટતા નહીં કરે ત્યાં સુધી કલેક્ટરને એક વકીલ તરીકે હું આ સવાલો સતત પૂછતો રહીશ. જ્યાં સુધી સંતોષ નહીં થાય ત્યાં સુધી સવાલો એમના પૂછતો રહીશ. કલેક્ટર શ્રી જિલ્લાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ છે અને મેજિસ્ટ્રેટને નાતે એક કુશળ, એક નિડર અને બાહોશ અધિકારી છે. અને નિડર અને બાહોશ અધિકારીની નાતે, કારણ કે ગીર સોમનાથ જિલ્લામાં કલેક્ટરની એક નિડર અને બાહોશ અધિકારીની છાપ છે, લોકોની અંદર છાપ થઈ છે. ગમે ત્યારે ગમે તે અરજદાર હોય એ અરજદારને કલેક્ટર શ્રી એમની વહીવટી ભાષાની અંદર શું કહેવાય રોકડું પરખાવી દે છે. કોઈ પણ જાતની કોઈની શરમ રાખ્યા વિના રોકડું પરખાવવા માટેની કલેક્ટરની જે ક્ષમતા છે એ ક્ષમતાને હું શું કહેવાય સહર્ષ રીતે એનો વિનય અને આદર સાથે સ્વીકાર કરું છું. ત્યારે આ સવાલોના જવાબ કલેક્ટર આપે એવી અપેક્ષા હું એક વકીલ તરીકે હું રાખું. સવાલોના જવાબો મને આપે તો વકીલ તરીકે હું નવા પ્રશ્નો પણ પાછા પૂછી શકું ને, પણ જવાબ જ નથી મને મળતો મારા સવાલોના કે ખરેખર સાચું શું છે કે ખોટું શું છે. આ હકીકતને ધ્યાનમાં રાખીને મેં પત્ર લખ્યો છે. કલેક્ટરે તાત્કાલિક અસરથી આની સ્પષ્ટતાઓ કરવી જોઈએ.